નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને ભણાવું છું અને આપણે પણ 2 ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યા છે, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન અને માનવ પ્રજનન. આજનો જ આપણો લેક્ચર છે કે જેમાં આપણે માનવ પ્રજનન ચેપ્ટરના અમુક પીવાયક્યુ સોલ્વ કરીશું અને અમુક એમસીક્યુ સોલ્વ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે ક્લાસ શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં જે પીવાયક્યુ છે જે 2024નો છે, શું પૂછ્યું છે તેની આપણે વાત કરીએ. નીચેનામાંથી કયો ગર્ભાશયની નળીનો ભાગ નથી? 4 ભાગ આપેલા છે, તેમાંથી કયો છે કે જે ગર્ભાશયના નળીનો ભાગ નથી? ગર્ભાશયનો ઉપરી ભાગ, સેટુ એથમસ, અંડવાહિની નિવાપ ને ટુંબિકા. શું થશે વિદ્યાર્થી મિત્રો? આવી કંઈક આપણે રચના શીખેલા છે કે જેમાં આ ભાગ છે એને આપણે અંડવાહિની કહીએ, જેમાં અંડવાહિની નિવાપ છે, ટુંબિકા છે ને ઇથમસ છે. ગર્ભાશયનો ઉપરી ભાગ જે છે કે જે અંડવાહિનીનો ભાગ નથી, તો અહીંયા આપણો સાચો આન્સર આવશે ગર્ભાશયનો ઉપરી ભાગ. ચાલો આન્સર વિચારતા રહેજો. પીવાયક્યુ છે આ પણ 2024નો છે. વિધાને માસિક ચક્ર દરમિયાન અંડપાદ 14મા દિવસે થાય છે. કારણ માસિક ચક્રના મધ્ય ભાગમાં એલએચનો ઝડપી સ્રાવના કારણે ગ્રાફિયન ફોલિકલ ફાટી નીકળી જાય છે અને તેથી અંડકોષ મુક્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ એમસીક્યુ જોવા જઈએ તો વિધાન એ પણ સાચું છે અને કારણ પણ સાચું છે. કારણ કે આપણે જોયું હતું કે ઋતુચક્રમાં 1 થી 5 દિવસ ઋતુસ્રાવ થાય અને પછી પુટકીય તબક્કામાં શું થતું હતું? એલએચએફએસએચનો સ્રાવ ધીમે ધીમે તો વધે જ, પણ જ્યારે ઇસ્ટ્રોજનનું પ્રમાણ 200 પીજીડીએલથી વધી જશે ત્યારે એ અગ્ર પિત્યુટરી ગ્રંથિને પોઝિટિવ ફીડબેક આવશે અને એલએચનો સ્રાવ ફટાફટ થશે અને એલએચ જે છે એ મહત્તમ સ્તર પ્રાપ્ત કરશે, જેને આપણે કીધું હતું એલએચ પરાકાષ્ઠા. અને ત્યારે ગ્રાફિયન પુટિકા ફાટી જાય છે, અંડકોષ મુક્ત થાય છે. તો આ વાત પણ સાચી છે અને આ કારણ વિધાન એને પણ સમજાવે છે. તો અહીંયા આ નહીં આવશે, આ નહીં આવશે, બંને સાચા છે અને આ રે એનું યોગ્ય કારણ છે. દૂધ નિકાલના પરિપથ માટે સ્તન ગ્રંથિના ભાગોનો ક્રમ પસંદ કરો. શું હતું? ચાલો ફટાફટ આપણે, આ શું હતું? તો આ હતા સ્તન ખંડો, બરાબર. એની અંદર આવી રીતે શું હતી? કુપિકા. એમાંથી શું નીકળી? સ્તન નલિકા. સ્તન નલિકા આ રીતે અહીંયાથી પણ સ્તન નલિકા નીકળી, ભેગી થઈ ગઈ. એ ભેગી થાય એટલે સ્તન વાહિની. સ્તન વાહિની ભેગી થાય સ્તન ટુંબિકા. સ્તન તુંબિકા અને છેલ્લે દુગ્ધ વાહિની અથવા દુગ્ધ નળી. આ ક્રમ સાચો ક્રમ છે. તો આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો પહેલાં આવશે સ્તન કૃપિકા, એટલે પહેલાં આવશે સી, આ. પછી આવશે સ્તન નલિકા, એટલે આવશે ઈ. પછી આવશે સ્તન વાહિની, આવશે એ. પછી સ્તન ટુંબિકા એટલે ડી અને છેલ્લે દુગ્ધ નળી એટલે બી. કોની સાથે મેચ થાય છે? અહીંયા તો ડી આવી ગયો, નહીં આવશે. સી પછી ઈ છે પણ અહીંયા બી આવ્યો, નહીં આવશે. સી ઈ બરાબર છે, ઓપ્શન સી સાચો આન્સર છે. અહીંયા એ આવી છે એટલે આ નહીં આવશે. આગળ જોઈએ, માદાના બાહ્ય જનનાંગોનું અહીંયા લિસ્ટ આપેલું છે. આપણે લિસ્ટ 1 અને લિસ્ટ 2 ને જોડવાનું છે. અહીંયા રચના આપેલી છે ને અહીંયા લક્ષણો આપેલા છે. પહેલાં અહીંયા કીધું છે મોન્સ પ્યુબિસ ભગશિષ્ટના યોનિપટલ મુખ્ય બગોષ્ઠ. યોનિ માર્ગના છિદ્ર આગળ શ્લેષ્મીય ગળીમય પેશી. છિદ્ર આગળ શ્લેષ્મીય ગળીમય પેશી. રચના ફટાફટ હું તમને યાદ કરાવું. આ બાહ્ય જનનેન્દ્રિયો. અહીંયા જે ભાગ છે જ્યાં વાર જેવી રચના છે, જેને આપણે કીધું હતું મોન્સ પ્યુબિસ,
અહીંયા મૂત્ર માર્ગ છે, અહીંયા યોનિ માર્ગ છે. આ જે છે એ શું છે? આ ગૌણ ભગોષ છે. ગૌણ ભગોષ છે. શું છે? ગૌણ ભગોષ. આ જે છે એ છે ભગશિશ્ન. અને આ બધી રચનાને ઘેરતું આ જે ભાગ છે એ શું છે? એ છે મુખ્ય ભગોષ્ઠ. અને આ યોનિ માર્ગ છે, તો યોનિ માર્ગની ફરતે જે આવરણ આવેલું છે જેને આપણે કીધું હતું યોનિ પટલ. તો ચાલો હવે MCQ સોલ્વ કરીએ. મોન્સ પ્યુબિસ એટલે શું છે? કે કોષોની મેદયુક્ત ગાડી કે ચામડી વાળથી આવૃત રચના. તો અહીંયા આવશે બીજું. ભગશિશ્ન એટલે આ છે, તો યોનિ માર્ગની છિદ્રાગર શ્લેષ્મીય ગરી. હા, ગૌણ ભગોષ્ઠ. આ ગૌણ ભગોષ્ઠની ઉપરની આંગળી જેવી રચના એટલે ભગશિશ્ન, એટલે આ ત્રીજું આવશે. યોનિ પટલ એટલે પાતળી પટલમય રચના જે યોનિ માર્ગના છિદ્રને આવરે, એ જે છે એ એટલે ચોથું થશે. અને મુખ્ય ભગોષ્ઠ એટલે યોનિ માર્ગના છિદ્ર આગળ શ્લેષ્મીય ગરીમય રચના એ મુખ્ય ભગોષ્ઠ છે. તો અહીંયા સાચો જવાબ શું થશે? કે એમાં બીજું. આ ને આ નથી, આગળ ચેક કરીએ. બીમાં ત્રીજું, બંનેમાં જ છે. સીમાં ચોથું, અહીંયા છે. ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે. ફટાફટ ટીક માર્ક કરતા રહેજો. અને તમને PDF મળી જવાની છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. નીટ PYQ 2023 વિધાન આપેલું છે, કારણ આપેલું છે. ગર્ભકોષ્ઠ કોથળીમાં ગર્ભસ્થાપન માટે એન્ડોમેટ્રિયમ જરૂરી છે. ફલન પ્રક્રિયા ન થવાના લીધે કોર્પસ લ્યુટિયમ નાશ પામે છે, જેના કારણે એન્ડોમેટ્રિયમ તૂટે છે. જો આ ગર્ભાશય છે, આ એનું અંતઃસ્તર છે, ને અહીંયા ગર્ભકોષ્ઠ કોથળીનું સ્થાપન થશે. તો આ જરૂરી છે, સાચું છે. જો ફલન નહીં થાય તો કોર્પસ લ્યુટિયમ તૂટે. હવે કોર્પસ લ્યુટિયમ જ્યારે વિઘટન પામે, કોર્પસ લ્યુટિયમ એ વિઘટન પામે કે જે કોનો સ્ત્રાવ કરતું હતું? પ્રોજેસ્ટેરોન. તો એનાથી શું થાય? પ્રોજેસ્ટેરોન ઘટે. પ્રોજેસ્ટેરોન ઘટે એટલે અંતઃસ્તર તૂટે. તો કારણ પણ સાચું છે. પણ અહીંયા તમે એક વસ્તુ સમજો કે પહેલાં તો એવું કીધું કે ગર્ભકોષ્ઠ કોથળીના ગર્ભસ્થાપન માટે એન્ડોમેટ્રિયમ જરૂરી છે. કેમ જરૂરી છે તે કીધું. બીજું કારણ એ તૂટી જાય છે એ કીધું, પણ એ કેમ જરૂરી છે એ નથી કીધું. બરાબર? તો એટલા માટે અહીંયા આ બંને સાચા છે પણ યોગ્ય સમજૂતી નથી. સમજો આ વસ્તુને. ગર્ભકોષ્ઠ કોથળીનો એન્ડોમેટ્રિયમ કેમ જરૂરી છે, કેવી રીતે ગર્ભકોષ્ઠ કોથળી ત્યાં જોડાશે, એવું કંઈક વાક્ય હોતે તો આપણે કહેતે કે સાચી સમજૂતી છે. પણ અહીંયા તો એ તૂટી જાય છે એની વાત કરીએ એટલે બંને સાચા છે પણ બંનેના મતલબ મળતા નથી. એટલા માટે અહીંયા યોગ્ય સમજૂતી નથી. બે વિધાન આપેલા છે નીટ PYQ 2023. શુક્રવાહિની શુક્રાશયમાંથી નિકાલ મેળવે છે અને સ્ખલન નલિકા સ્વરૂપે મૂત્રમાર્ગમાં ખુલે છે. આ વાત તો સાચી છે. આ રીતે શુક્રવાહિની જાય છે, અહીંયા મૂત્રાશય સાથે પાસ બનાવે છે, અહીંયા એને શુક્રાશય ગ્રંથિ મળે છે અને એ શુક્રાશય ગ્રંથિમાં એની નલિકા ભરી જાય છે. હવે સ્ખલન નલિકા તરીકે આ મૂત્રમાર્ગમાં ખુલે. સ્ખલન, આ શુક્રાશય અને આ મૂત્રમાર્ગ ને આ નલિકા, એટલે હવે આપણે એને કહીશું સ્ખલન નલિકા. તો અહીંયા આ પહેલી વાત તો સાચી છે. ગ્રીવાની ગુહાને ગ્રીવા નલિકા કહે છે, જે યોનિ માર્ગ સાથે મળીને પ્રસ્રવ માર્ગની રચના કરે. આ રીતે ગર્ભાશય છે, આ ભાગ છે, આ છે ગ્રીવા નળી અને આ છે યોનિ માર્ગ. જે બાળક જે છે ક્યાંથી આવવાનું છે? તો એ બાળક અહીંયાથી, આ બાળક છે તે અહીંયાથી બહાર આવશે. એટલે આ બંનેને આપણે પ્રસ્રવ માર્ગ કહીશું. તો અહીંયા જોઈએ ને તો બીજું વિધાન પણ સાચું છે. તો બંને વિધાન ખોટા છે ના, એ તો નહીં આવશે.
એક સાચું એક ખોટું એ પણ નહીં આવશે, વિધાન એક ખોટું ના, બંને વિધાન સાચા છે એટલે ઓપ્શન ડી આપણો સાચો આન્સર થશે. ફટાફટ ટીક માર્ક કરતા રહેજો. ચાલો આગળ વધીએ. બે વિધાન આપેલા છે જે અંડકોષ જનન સાથે સંકળાયેલા છે. પ્રાથમિક પુતિકા હજુ વધુ પ્રમાણમાં ગ્રેન્યુલોસા કોષના સ્તરથી આવરિત થાય છે જેને ઠીકા કહે છે અને પ્રવાહી ભરેલો અવકાશ ધરાવે છે જેને એન્ટ્રમ કહે છે. હવે તેને દ્વિતીયક પુટિકા કહે છે. અંડપતનની પ્રક્રિયા દ્વારા ગ્રાફિયન પુટિકા તૂટે છે અને તેમાંથી અંડકોષ મુક્ત થાય છે. અંડકોષ જનન તો પ્રાથમિક પુટિકા ગ્રેન્યુલોસા સ્તરથી આવરિત થાય, ના દ્વિતીયક પુટિકા ગ્રેન્યુલોસા સ્તરથી આવરિત થાય. ઠીકા એટલે આ બાહ્ય આવરણ અંતઃઆવરણ બનાવશે જેમાં એન્ટ્રમનું નિર્માણ થશે જેને આપણે કહીશું તૃતીયક પુટિકા. એટલા માટે આ ખોટું છે. ગ્રાફિયન પુટિકા તૂટશે અને અંડકોષ મુક્ત થાય એને જ કહેવાય અંડપતનની ક્રિયા. તો આ વાત સાચી છે. તો અહીંયા વિધાન એક સાચું નથી, વિધાન એક ખોટું છે, વિધાન બી સાચું છે. ઓપ્શન બી સાચો આન્સર થઈ જશે. બરાબર. બે વિધાન આપેલા છે ને બીજું કારણ છે. નીટ 2022નો સવાલ છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં થાઇરોક્સિનનું પ્રમાણ વધે છે. માતાના ગર્ભાવસ્થામાં ચયાપચયિક ફેરફારો દ્વારા ઓળખી શકાય છે. તો માતાના ગર્ભાવસ્થા દરમિયાન બાળકની વૃદ્ધિને આધાર આપવા માટે, પછી માતાની ગર્ભાવસ્થાને જાળવવા માટે, બરાબર, ચયાપચયિક ફેરફારોને પહોંચી વળવા માટે થાઇરોક્સિનનું પ્રમાણ વધે છે. આ વાત સાચી છે. અને ચયાપચયિક ફેરફારો થવા માટે જ થાઇરોક્સિનનું પ્રમાણ વધે, આ વાત પણ સાચી છે. તો અહીંયા થાઇરોક્સિનનું પ્રમાણ વધે અને ચયાપચયિક ફેરફારોને પહોંચે, કારણ કે થાઇરોઇડ અંતઃસ્રાવ છે કે જેમાં આપણે જોયા છે કે એ ચયાપચયમાં એનો મહત્વનો ફાળો છે. તો અહીંયા સાચી સમજૂતી થઈ જશે એટલે ઓપ્શન એ સાચો આન્સર છે. બે વિધાનો આપેલા છે. પહેલું વિધાન, શુક્રોત્પાદક નલિકામાં શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયાને સ્પર્મિએશન કહે છે. સ્પર્મિયોજિનેસિસ એ આદિ શુક્રકોષમાંથી શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા છે. શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયાને શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયા અથવા સ્પર્મિએશન કહે છે. વિધાન સાચું છે. શુક્રકાયાંતરણ આદિ શુક્રકોષ ના, પ્રશુક્રકોષોમાંથી શુક્રકોષની નિર્માણની પ્રક્રિયા છે એટલે આ ખોટું છે. તો અહીંયા આ પણ નહીં આવશે. વિધાન એક સાચું છે પણ બે ખોટું છે. ઓપ્શન બી સાચો આન્સર થઈ જશે. નીચેના વિધાનો શુક્રકોષ જનન માટે સાચા છે પરંતુ અંડકોષ જનન માટે સાચા નથી. એવા કયા વિધાન છે તે જોવાનું. એકકીય જન્યુનું નિર્માણમાં પરિણમે, બંને માટે સાચું છે. અર્ધીકરણ પૂર્ણ થયા બાદ જન્યુના વિભેદીકરણમાં પરિણમે, આ શુક્રકોષ જનન માટે સાચું છે. અંડકોષ જનન માટે જોઈ લો. આપણે શું જોયેલું હતું? આદિપૂર્વ અંડકોષ અર્ધીકરણની પૂર્વાવસ્થા એકમાં પ્રવેશે, પછી એ પ્રાથમિક પૂર્વ અંડકોષ બનીને પ્રક્રિયા ત્યાં સ્ટોપ થઈ જાય, અર્ધીકરણ થશે જ નહીં. પછી પાછું તૃતીયક પુતિકામાં પહેલું અર્ધીકરણ થાય અને પછી પાછું જ્યારે દ્વિતીયક પૂર્વકોષ અર્ધીકરણ 2માં પ્રવેશે તો ત્યાં અટકી જાય. તો અહીંયા આ શુક્રકોષ માટે સાચું છે, અંડકોષ માટે સાચું નથી. એટલે આ વિધાન અંડકોષ માટે સાચું નથી, તે ઓપ્શનમાં આવશે. એટલે એક બી આવે છે. સમવિભાજન દ્વારા વિભાજન પામેલા અવિભેદિત કોષો સતત અર્ધીકરણ પામે ના. શુક્રકોષ કોષમાં સતત પ્રક્રિયા પણ અંડકોષ જનન અસતત પ્રક્રિયા છે. તો આ વિધાન પણ જવાબમાં આવશે. તે અગ્ર પિત્યુતરી દ્વારા સ્ત્રાવતા એલએચ અને ફોલિકલના સ્ત્રાવ દ્વારા બંને માટે સાચું છે. તેની શરૂઆત તરુણાવસ્થાથી, શુક્રકોષની શરૂઆત તરુણાવસ્થાથી થાય, અંડકોષની તો ગર્ભીય વિકાસથી જ થાય એટલે ઈ આવશે. ઓપ્શન જોઈએ આપણે તો ઓપ્શન અહીંયા આપણને ઓપ્શન સી સાચો આન્સર દેખાય છે. જીવનના કયા તબક્કા દરમિયાન અંડકોષ જનન પ્રક્રિયા શરૂ થાય? યુવાવસ્થા, ભ્રૂણ વિકાસ, જન્મ કે પુખ્તાવસ્થા? કયા? ભ્રૂણીય વિકાસ દરમિયાન. ઇઝી લેવલ એમસીક્યુ.
400 શુક્રકોષના નિર્માણ માટે કેટલા દ્વિતીયક પૂર્વ શુક્રકોષ જોઈએ? કેટલા? 400 શુક્રકોષનું નિર્માણ કરવાનું છે તો કેટલા દ્વિતીયક? તો જો એક દ્વિતીયક પૂર્વ શુક્રકોષ જે છે એ 2 શુક્રકોષ બનાવે. તો આપણે 400 શુક્રકોષ જોઈએ તો 400 માટે કેટલા જોઈશે આપણને? તો આપણે 400 માટે કેટલા જોઈએ? તો 400 ભાગ્યા આપણે 2 કરીશું તો 200 શુક્રકોષ આપણને જોઈશે. સોરી, 200 દ્વિતીયક પૂર્વ શુક્રકોષ. અને હું થોડું ઉલટું લખું તો તમને ખ્યાલ આવશે. જો આપણે 2 શુક્રકોષ બનાવવાના છે તો એના માટે એક દ્વિતીયક પૂર્વ શુક્રકોષ જોઈએ. તો આપણે 400 બનાવવાના છે તો એના માટે કેટલા? તો 400 ભાગ્યા 2 એટલે આપણને 200 દ્વિતીયક પૂર્વ શુક્રકોષ જોઈશે. તો અહીંયા આપણો જવાબ કેટલા આવશે? 400 શુક્રકોષોના નિર્માણ માટે આપણને કેટલા જોઈશે? 200. ઓપ્શન ડી સાચો આન્સર થઈ જશે. શું પૂછેલું છે? દ્વિતીયક પૂર્વ શુક્રકોષ. જો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ હતો તો એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી 4 શુક્રકોષો બને, પણ દ્વિતીયકની વાત કરેલી છે એટલે તેમાંથી 2 બનશે. સ્તન પ્રાણીઓમાં શુક્રકોષ જોડાણ માટે ગ્રાહી સેના પર આવેલા છે. નીટ PYQ 2021. કોરોના રેડિયેટા, વિટેલાઇન સ્ટર, પેરીવિટેલાઇન અવકાશ કે ઝોલા પેલ્યુસિડા. જો હું વાત કરું કે આ જે છે એ દ્વિતીયક પૂર્વ અંડકોષ છે, દ્વિતીયક પૂર્વ અંડકોષ, તો એનું રક્ષણ કરતું જે મોટું સ્તર જે છે આ જે છે એ શું છે? તો એ જે છે એ છે ઝોના પેલ્યુસિડા. બરાબર. અને અહીંયા કોરોના રેડિયેટાના કોષો આવેલા છે. આવી રીતે કોરોના રેડિયેટાના કોષો આવેલા છે. આ કોણ છે? કોરોના રેડિયેટા ના કોષો છે. બરાબર. અને આ જે અવકાશ જે છે, આ જે અવકાશ જે છે એ શું છે? તો એ પેરીવિટેલાઇન અવકાશ છે. તો જો શુક્રકોષે જોડાવવું હોય તો એને અહીંયા આવવું પડશે, કારણ કે અહીંયા એના ZP3 ગ્રાહી આવેલા છે. તો એનો સાચો આન્સર થઈ જશે ઝોના પેલ્યુસિડા. મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી? ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનના પ્રમાણમાં વધારો, પ્રોલેક્ટિનનું મુક્ત થવું, ઓક્સિડેશનનું મુક્ત થવું, પ્રોસ્ટાગ્લેન્ડિનનું સંશ્લેષણ. કયું મહત્વનું નથી એવું પૂછ્યું છે. તો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ નીચું હોવું જોઈએ જન્મ માટે. કેમ? કારણ કે જો એનું પ્રમાણ ઊંચું હોય ને તો અંતઃસ્તર તૂટે નહીં ને બાળક જરાયુ મારફતે જોડાયેલું ક્યાં છે? અંતઃસ્તરમાં. તો એના પ્રમાણમાં વધારો નહીં હોવો જોઈએ, એના પ્રમાણમાં તો ઘટાડો હોવો જોઈએ. પ્રોલેક્ટિનનું મુક્ત થવું, પ્રોલેક્ટિન જન્મ બાદ મુક્ત થશે. ઓક્સિટોસિન જોઈશે કારણ કે સ્નાયુનું સંકોચન કરશે, એટલે તો એ તો અગત્યનું છે. પ્રોસ્ટાગ્લેન્ડિન પર સ્નાયુ સંકોચન પ્રેરે એટલે એ પણ આનું પ્રમાણ નીચું હોવું જોઈએ, એટલે આ અગત્યનું નથી. આપેલ જૂથમાંથી એકકીય કોષો માટે સાચો વિકલ્પ પસંદ કરો. શું કીધું છે સાચો વિકલ્પ? એકકીય. પ્રાથમિક પૂર્વ અંડકોષ તો દ્વિકીય છે, દ્વિતીયક પૂર્વકોષ એકકીય છે, પ્રશુક્રકોષ એકકીય છે. લખાઈ હાઇલાઇટ થયું છે. આ એકકીય છે, પ્રાથમિક ધ્રુવકા એકકીય છે, અંડકોષ એકકીય છે. આડી શુક્રકોષો દ્વિકીય છે, પ્રાથમિક શુક્રકોષ દ્વિકીય છે, પ્રશુક્રકોષ એકકીય છે.
આ દ્વિકીય છે, આ જે છે એકકીય છે અને આ પણ એકકીય. બધા જ એકકીય કયા છે તો ઓપ્શન બી સાચો આન્સર આવશે. ચલો નીટ 2020નો સવાલ છે. કોલમ 1 અને કોલમ 2 આપેલા છે. જરાયુ, જોના પેલ્યુસા, બલ્બો યુરેથર, લેડિંગ કોષો, એન્ડ્રોજન, કોરિયોટોનિક, ગોનેડોટ્રોપિક, અંડકોષનું સ્તર અને શિશ્નનું ઊંચો. ફટાફટ આન્સર આવે. ચેપ્ટર આખું ફર્સ્ટ ક્લાસ આપણે શીખેલા છે. જરાયુ એટલે શું છે તો એ એચસીજી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે એટલે અહીંયા આપણે 2. જોના પેલ્યુસિડા અંડસ્તરનું આવરણ છે. બલ્બો યુરેથર ગ્રંથિ શિશ્નનું ઊંજણ કરે ને લેડિંગના કોષો એન્ડ્રોજનનો સ્ત્રાવ કરે. પહેલામાં બીજું અહીંયાથી 2 ઓપ્શન ગયા. ત્રીજું તો આ ગયો. ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે. કોલમ 1 અને કોલમ 2 ને જોડવાનું છે. અંડપીંડ, જરાયુ, કોર્પસ લ્યુટિયમ, લેડિંગના કોષો, માનવ, કોરિયોટોનિક, ગોનેડોટ્રોપિક, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, એન્ડ્રોજન અને ફક્ત પ્રોજેસ્ટેરોન. અંડપીંડ છે જેમાંથી ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન બનશે, બીજું સાચું આવશે. જરાયુમાંથી એચસીજી બનશે પહેલું. કોર્પસ લ્યુટિયમ ફક્ત અને ફક્ત પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે અને લેડિંગના કોષો એન્ડ્રોજનનો સ્ત્રાવ કરશે. ચલો એમાં બીજું આને આ નીકળી જ જાય છે અહીંયા. બીમાં પહેલું, સીમાં ચોથું, ઓપ્શન ડી આપણો સાચો આન્સર થઈ જશે. ખાલી જગ્યા દ્વિતીય પૂર્વ અંડકોષ અર્ધીકરણ પૂર્ણ થાય છે. નીટ 2020નો સવાલ છે. શુક્રકોષ સાથે અંડકોષના જોડાણ સમયે, અંડપતન પહેલા, મેઠૂન સમયે અને યુગ્મનજ નિર્માણ સમયે. અર્ધીકરણ 2 પૂર્ણ ક્યારે થાય? દ્વિતીય પૂર્વ અંડકોષ કે જે અર્ધીકરણની 2ની ભાજનાવસ્થા 2માં અટકી ગયેલો છે એનું અર્ધીકરણ પૂર્ણ ક્યારે થાય કે જ્યારે શુક્રકોષ એ દ્વિતીયક પૂર્વ અંડકોષના કોષરસ પટલને મળે એટલે બંને જ્યારે દ્વિતીયક પૂર્વ અંડકોષ અને શુક્રકોષ મળે તો ત્યારે એ થશે એટલે અહીંયા આવશે ઓપ્શન એ. નર પ્રજનન તંત્રમાં શુક્રકોષના વહનનો સાચો માર્ગ. પીવાયક્યુ આવેલો છે. તો સૌથી પહેલા આપણે અહીંયા ક્રમ જ યાદ કરી લઈએ. સૌથી પહેલા કોણ છે? શુક્રોત્પાદક નલિકા. ત્યાંથી કોણ આવશે તો ત્યાંથી આવશે વૃષ્ણજાર. વૃષ્ણજાર શુક્રવાહિકા. શુક્રવાહિકા અધિવૃષ્ણ નલિકા. અધિવૃષ્ણ નલિકા શુક્રવાહિની. શુક્રવાહિની શુક્રાશય ગ્રંથિને મળશે એટલે આપણે કહીશું સ્ખલન નલિકા. સ્ખલન નલિકા ક્યાંથી પાસ થાય? મૂત્રજનન માર્ગમાંથી. ક્યાંથી ખુલશે? મૂત્રમાર્ગ મુખથી. ચલો કોઈમાં મેથ થાય છે, આ ક્રમ આપણા મગજમાં ફીટ હોય તો એમસીક્યુ ફળ. શુક્રપીડ અધિવૃષ્ણ નલિકા આવી ગયું, જતું રહ્યું. શુક્રપીડ અધિવૃષ્ણ નલિકા જતું રહ્યું. શુક્રોત્પાદક નલિકા વૃષ્ણજાર શુક્રવાહિની અધિવૃષ્ણ. તો અહીંયા આપણો સાચો આન્સર સી થાય છે. અહીંયા પહેલા શુક્રવાહિકા આવી ગયો એટલે જતું રહ્યું. ફટાફટ ટીક માર્ક કરી લો. ચાલો આગળ વધીએ. 2019 પીવાયક્યુ છે. અંડકોષ કેન્દ્રમાંથી દ્વિતીય ધ્રુવકાય બહાર ફેંકાવવાની ક્રિયા ક્યારે થશે? પ્રથમ વિખંડનની સાથોસાથ એટલે કે ફલિતાન સંપાજન પામે એને કે વિખંડન કહેવાય. શુક્રકોષના પ્રવેશ પછી પણ ફલન પહેલા. ફલન બાદ તો ફલિતાન બની જશે. અંડકોષમાં શુક્રકોષના પ્રવેશ પહેલા. તો શુક્રકોષનો પ્રવેશ થાય એટલે અર્ધીકરણ 2 પૂર્ણ થાય. આ દ્વિતીયક અહીંયા શુક્રકોષ આવીને મળે. આ કોણ છે? દ્વિતીયક પૂર્વ અંડકોષ. જેવા આવીને મળે એટલે અહીંયા અંડકોષ મળશે અને અહીંયા દ્વિતીયક ધ્રુવકાય બને. આ જે છે અંડકોષ. પછી આ અંડકોષ અને શુક્રકોષ ભેગા થાય અને થાય ફલન. તો અહીંયા આવશે કે પ્રથમ વિખંડનની પણ જેવો પ્રવેશ થાય પણ ફલન પહેલા એ બહાર મુક્ત થઈ જશે. તો ઓપ્શન બી સાચો આન્સર થઈ જશે. ચાલો ઋતુચક્ર પરથી છે પીવાયક્યુ 2018.
પ્રસ્ફુટિક પ્રોલેપ્ટિક તબક્કો, સ્ત્રાવી તબક્કો, ઋતુસ્ત્રાવ તબક્કો. ગર્ભાશયના અંતઃસ્તરનું તૂટવું ક્યારે થશે? ઋતુસ્ત્રાવનું નિર્માણ થશે. અહીંયા આવશે પહેલું. ફોલિક્યુલર એટલે પુટકીય તબક્કો જે છે પ્રસર્જિત, પ્રોલિફરેટિવ એટલે પ્રસર્જિત અંતઃસ્તરનું પણ નિર્માણ થશે, તો અહીંયા આવશે બીજું. અને લ્યુટિયલ તબક્કો એટલે સ્ત્રાવી તબક્કો. તો એમાં બીજું આ નથી, આ નથી, આ નથી. ચાલો ઓપ્શન અહીંયા એક જ આપણને દેખાય છે કે જે એમાં બીજું છે, તો ઓપ્શન 3 સાચો આન્સર થઈ જશે. PYQ 2018નો છે. સ્પર્મિયોજિનેસિસ અને સ્પર્મિએશન વચ્ચેનો ભેદ આ છે. સ્પર્મિયોજિનેસિસ એટલે શું થાય તે પહેલાં હું અહીંયા જ તમને સમજાવી દઉં. સ્પર્મિયોજિનેસિસ એટલે થશે શુક્રકાયાંતરણ. જેમાં શું થાય? જેમાં પ્રશુક્રકોષો જે છે એ ફેરવાશે શુક્રકોષમાં. અને બીજું છે સ્પર્મિએશન. ઓકે, સ્પર્મિએશન. સ્પર્મિએશનમાં શું થશે? તો એમાંથી શુક્રકોષો શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થાય. શુક્રોત્પાદક નલિકા જે છે ત્યાં બનેલા છે તે નલિકાના પોલાણમાં આવશે. પહેલાં નલિકાના પોલાણમાં આવશે. સરતોલી કોષોમાં એનું શીશ ડુબાડીને પોષણ મેળવી રહેશે, પછી નલિકાના પોલાણમાં મુક્ત થઈને હવે આગળ વહન પામશે. સ્પર્મિયોજિનેસિસમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે, વાત તો સાચી છે. જ્યારે સ્પર્મિએશનમાં સરતોલી કોષોમાંથી શુક્રોત્પાદક નલિકાના પોલાણમાં શુક્રકોષો મુક્ત થાય. મેં તમને કીધું તેમ આ રીતે સરતોલી કોષો છે જેમાં એનું આ શીશ ડુબાડી રાખશે અને ત્યાં પોષણ મેળવીને પછી આ નલિકાના પોલાણમાં મુક્ત થશે. તો આ બરાબર લાગે છે. સ્પર્મિયોજિનેસિસમાં પ્રશુક્રકોષોનું નિર્માણ થાય ના. અહીંયાથી જ ખોટું છે, આગળ નહીં વાંચશો તો બી ચાલશે. સ્પર્મિયોજિનેસિસમાં સરતોલી કોષોમાંથી શુક્રકોષ શુક્રોત્પાદક નલિકામાં એને સ્પર્મિએશન કહીશું, સ્પર્મિયોજિનેસિસ નથી કહેતા. સ્પર્મિયોજિનેસિસમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે, આટલે સુધી સાચું. પણ સ્પર્મિએશનમાં પ્રશુક્રકોષોનું નિર્માણ થાય આ ખોટું છે, તો ઓપ્શન એ આપણો સાચો આન્સર થઈ જશે. ચલો નીટ 2000 આવવાનું છે. ગર્ભાવસ્થાને જાળવી રાખવા માટે જરાયુમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવો કયા છે? HCG થશે, પ્રોજેસ્ટેરોન થશે, ઇસ્ટ્રોજન આનો આવશે નહીં. બરાબર? ગર્ભાવસ્થાને જાળવી રાખવા HCG, HPL, પ્રોજેસ્ટેરોન, પ્રોલેક્ટિન તો પછી થશે. HCG, HPL અને પ્રોજેસ્ટેરોન એ બંને જોઈશે કારણ કે અંતઃસ્ત્રને જાળવવાનું છે, તો આ સાચો છે. રિલેક્સિંગ તો અંડપિંડ કરશે, જરાયું નથી કરતું. ને ઓક્સિટોસિન પશ્વ-પિત્યુતરી જન્મ સમયે કરશે, એટલે અહીંયા ઓપ્શન સી સાચો આન્સર થશે. ફટાફટ નોટ ડાઉન કરો. ચાલો આગળ વધીએ છીએ. સસ્તનમાં ગર્ભનું ઉલ્વ આમાંથી ઉલ્વ પામે છે. બાહ્ય ગર્ભસ્તર, અંતઃસ્તર. બાહ્ય ગર્ભસ્તર મધ્ય, મધ્ય અને ટ્રોપોપ્લાસ્ટ, અંતઃસ્તર અને મધ્યસ્તર. તો જ્યારે આવી રીતે ગર્ભકોષ્ઠ કોથળી છે જેનું આ જે છે એ છે એપીબ્લાસ્ટ અને આ નીચે જે છે એ છે હાઇપોપ્લાસ્ટ. આ એપીબ્લાસ્ટ જે છે એ અહીંયા બનાવશે ઉલ્વ. આ જે છે ને આ બૈના એને કહીશું આપણે ઉલ્વ. બરાબર? એ ક્યાંથી બનશે? તો આ એપીબ્લાસ્ટ 3 સ્તરમાં વિભાજિત થઈ જશે. આ બહારનું જે છે એ બાહ્ય ગર્ભસ્તર અહીંયા હશે, અહીંયા હશે. પછી અહીંયા જે સ્તર બનશે વચ્ચે જે હશે એ હશે મધ્ય ગર્ભસ્તર. અને અહીંયા હાઇપોપ્લાસ્ટને દૂર કરતું જે સ્તર છે જેને આપણે કહીશું અંતઃગર્ભસ્તર. અંતઃગર્ભસ્તર. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ઉલ્વામાં કોનો ફાળો છે? બાહ્ય ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તરનો છે. તો અહીંયા ઓપ્શન બી સાચો આન્સર આવશે. માનવ શરીરમાં હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ થોડા સમય માટે બનતી ગ્રંથિ. પિનિયલ ગ્રંથિ તો બનશે ભાઈ, લાંબો સમય માટે જોઈશે. કોર્પસ કાર્ડિયમ ને પર્પસ આ પક્ષીની છે, આ તો માણસની પૂછેલી છે. આ પણ પક્ષી કીટકની છે. કીટકમાં આ ગ્રંથિ આવે.
આ પણ કીટકની છે ને આ પણ. કોર્પસ લુટિયમ સ્રાવી તબક્કામાં થોડા સમય માટે બનશે, પ્રોજેસ્ટરનો સ્રાવ કરશે. જો ફલન થઈને ગર્ભસ્થાપન થાય તો એ રહેશે, પણ એ બી પછી પ્રસ્તુતિ ફેરી તો એ બી તૂટી જ જવાની છે, એટલે હંગામી ગ્રંથિ છે. તો એ છે કોર્પસ લુટિયમ, આનો સાચો આન્સર થશે. કેપેસિટન્સ સક્રિય બનાવવું ખાલી જગ્યામાંથી. કેપેસિટન્સ એટલે શું થશે? તો પહેલા તો આ તો શું થાય? શુક્રકોષો ને અંડકોષને ફલિત કરવા સક્ષમ બનાવતી પ્રક્રિયા. તો ક્યાં થશે? શુક્રપિત્ત જાલિકામાં નહીં થશે, અધિવૃષ્ણ નલિકામાં નહીં થશે. એ જ્યારે આ ગર્ભાશયમાં અહીંયા પહોંચશે, આ મૂત્ર આ જે છે આ માદા જનન માર્ગમાં પહોંચશે ત્યારે આ પ્રક્રિયા થશે. તો અહીંયા જવાબ ઓપ્શન ડી સાચો આન્સર આવશે. ખોટું વિધાન શું પૂછેલું છે? ખોટું વિધાન નક્કી કરવાનું. LH અંડપીંડમાં અંડબાજ પ્રેરે, વાત તો સાચી છે. LH FSH ફોલિક્યુલર તબક્કામાં ક્રમશઃ ઘટે. પુટિકાના વિકાસ માટે FSH જોઈશે. LH પણ ઠીકા કોષો સાથે જોડાશે અને ઇસ્ટ્રોજન વધારવામાં મદદ કરશે. તો આ વધશે, ઘટશે નહીં, એટલે આ ખોટું છે. આંતરાલીય LH આંતરાલીય કોષોમાંથી મુક્ત થઈ એન્ડ્રોજનના સ્રાવને ઉત્તેજે, વાત સાચી છે. FSH શરતોલીને શુક્રકાંત એટલે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષની અંદર કશાનું નિર્માણ કરવા માટે ખાસ એનો ફાળો છે. તો આ સાચું. તો આનો જવાબ આપણો આ આવી જશે, કારણ કે આ 3 સાચા છે, 2 ખોટું છે. માણસમાં ફલન એ ત્યારે શક્ય બને. નીટ 2016નો સવાલ છે. અંડકોષ અને શુક્રકોષ એક સાથે ફેલોપિયન નલિકાના ટુંબિકા સંયોજક જોડાણ સ્થાન પાસે આવશે, વાત સાચી છે. અંડકોષ અને શુક્રકોષ એક સાથે ગર્ભાશયના મુખ, ગર્ભાશયનું મુખ એટલે શું છે? ત્યાં તો ગ્રીવા અને યોની માર્ગ છે, ત્યાં ટુંબિકા સંયોજક જોડાણ સ્થાન નથી. અંડકોષ મુક્ત થવાના 48 કલાકમાં શુક્રકોષ ગર્ભાશયના મુખ પાસે પહોંચે. બંને એક સાથે ત્યાં પહોંચે ને તો ફલન થાય. એક પહેલાં આવી ગયું, એક પછી આવી ગયું, કોઈ મતલબ નથી. અંડકોષ મુક્ત થઈ જાય અને 48 કલાકમાં અંડકોષ જે છે એ જીવશે કેટલા કલાક? 48 કલાક. પણ ત્યારે એને શુક્રકોષે ઇથમસ ટુંબિકા સ્થાને પહોંચી જવું પડશે. જો એ મુખ પાસે પહોંચે તો કોઈ મતલબ નથી. અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થયા પછી તરત જ શુક્રકોષ યોની માર્ગમાં. અંડવાહિનીમાં મુક્ત થાય પછી શુક્રકોષ જો ઇથમસ ટુંબિકા જોડાણ સ્થાને બંને સાથે થાય તો જ ફલન થાય, બાકી નહીં થાય. એટલે ઓપ્શન એ સાચો આન્સર છે. ઇન્હિબિન અંગેનું સાચું વિધાન ઓળખો. ઇન્હિબિન તે અંડપિંડના ગ્રેન્યુલોસા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને FSHના સ્રાવને અવરોધે છે, આ વાત સાચી છે. અંડપિંડના ગ્રેન્યુલોસા દ્વારા ઉત્પન્ન થાય LHના સ્રાવને નહીં, FSHના સ્રાવને અટકે, આ ખોટું છે. શુક્રપિંડના પોષક કોષો દ્વારા, હા, સર્તોલી કોષ પોષક કોષો ઉત્પન્ન કરે પણ એ FSHના સ્રાવને અવરોધે, LHના ને નહીં, એટલે આ ખોટું છે. LH FSH અને પ્રોલેક્ટિનના સ્રાવને ખાલી આને અવરોધે છે, ખાલી FSHને. એટલા માટે ઓપ્શન એ આનો સાચો આન્સર આવશે. નીટ 2016 GnRH પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીઓ ખાલી જગ્યા પરિવહનમાં નિયંત્રણ આવે છે. સૌથી પહેલાં તો GnRH પલ્સ આવૃત્તિ એટલે શું? એટલે એ જે સ્ત્રાવ થાય એ સમય, એ સ્ત્રાવ થવાની આવૃત્તિ, ફ્રીક્વન્સી જેને કહેવાય. તો જો અહીંયા જો વાત કરું તો જે પુટિકા જે છે એ પુટિકાનો વિકાસ જે છે એ કેવો છે? ધીમો. તો ત્યારે FSHનો સ્ત્રાવ કેવો હશે? ધીમો. એટલે 3 થી 4 કલાકે એનો સ્ત્રાવ થાય, 3 થી 4 કલાકે થયા કરશે. તો ત્યારે આ જે આવૃત્તિ છે આની પલ્સ આવૃત્તિ કેવી છે? ધીમી છે, બરાબર. હવે જો વાત કરું કે LHનો સ્ત્રાવ જે છે,
બરાબર, પુટિકાનો વિકાસ થશે એટલે શું થાય? ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે. આ ઇસ્ટ્રોજન વધારશે, ક્યાં જશે? ઇસ્ટ્રોજન ક્યાં જશે? બરાબર, ઇસ્ટ્રોજન શું કહેશે? કોને? અગ્ર પિત્યુતરી ગ્રંથિને LH નો સ્ત્રાવ બનાવ. LH માટે કોણ? આ GnRH. ત્યારે આ GnRH જે છે એની આવૃત્તિ કેવી? એની પલ્સ આવૃત્તિ વધારે. ફટાફટ એટલે કે 30 થી 40 મિનિટમાં જ એનો સ્ત્રાવ કરાવશે. બરાબર, તો ઇસ્ટ્રોજનના પરિવહનને નિયંત્રણ કરે છે. અને બીજું શું આવશે? પ્રોજેસ્ટેરોન. કેમ? કારણ કે પછી જ્યારે ઇસ્ટ્રોજન અંડપાટ પ્રેડે પછી શું થવાનું છે? કોર્પસ લ્યુટિયમ બનશે. ત્યારે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થશે કે જે બંનેનો સ્ત્રાવને ધીમો કરાવી નાખશે. એટલે GnRHની સ્ત્રાવ આવૃત્તિ પણ કેવી થઈ જશે? ધીમે. તો અહીંયા ઓપ્શન ડી સાચો આન્સર આવશે. નીટ 2016નો સવાલ છે. કોલમ 1 અને કોલમ 2 આપેલી છે. મોન્સ પ્યુબિસ, એન્ટ્રમ, ટેફેક્ટોડમ અને નેબેન્કન. મોન્સ પ્યુબિસ એટલે શું છે? તો એ માંડા બાહ્યજનનાંગ છે, તો અહીંયા આવશે ત્રીજું. એન્ટ્રમ એટલે શું છે? જે ગ્રાફિયન પુટિકાની અંદર હશે. અને ટેફેક્ટોડમ જે છે એ શું છે? ભ્રૂણ દરમિયાનમાં જે ટ્રોફોપ્લાસ્ટનું નિર્માણ થાય તો તે છે પોષક સ્તર. અને આ જે છે એ શુક્રકોષમાં મધ્ય ભાગમાં બનતી રચના. ને આ ટ્રોફોબ્લાસ્ટ એટલે જે પોષક સ્તર છે ને ત્યાં. તો અહીંયા જોઈએ આપણે ચોથું, બીજું 1 મિનિટ, ત્રીજું, પછી ચોથું, પછી પહેલું ને બીજું. ઓપ્શન બી સાચો આન્સર આવશે. ચાલો, એક્ટોપિક સગર્ભાવસ્થા કઈ રીતે ઓળખાય છે? એક્ટોપિક સગર્ભા એટલે અંડવાહિનીમાં જ્યારે ફલિતાંડ વિકાસ પામી જાય તો એને આપણે કહીશું એક્ટોપિક ગર્ભાવસ્થા. અને એ ઘાતક સાબિત થાય કારણ કે અંડવાહિની એનાથી ફાટી શકે. જનીનિક અનિયમિતતા સાથે ગર્ભાશય સિવાય અન્ય સ્થાને સ્થાપન, ગર્ભાશયમાં ખામીયુક્ત ગર્ભનું સ્થાપન, અંતઃસ્ત્રાવી અનિયમિતતાને કારણે સગર્ભાવસ્થા પૂરી થઈ જાય. ગર્ભાશયમાં સ્થાપન થાય એના બદલે અંડવાહિનીમાં સ્થાપન થાય એને એક્ટોપિક સગર્ભાવસ્થા કહીશું. તો અહીંયા ઓપ્શન બી સાચો આન્સર આવશે. માનવ સ્ત્રીમાં નીચેનામાંથી કયો પ્રસંગ અંડકોષ પાદ સાથે સંકળાયેલ નથી? અંડકોષ પાદ સાથે ઓક્સ્ટ્રીડાયલના પ્રમાણમાં ઘટાડો, ગ્રાફિયન પુટિકાનો પૂર્ણ વિકાસ તો આવશે. દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય તે તો અંડકોષ પાતે. LH પ્રચન એટલે LH પરાકાષ્ઠા. તો અહીંયા તમે જોવા જાઓ તો આ બી સંકળાયેલ છે, આ બી. આ જે એવું છે કે સંકળાયેલ નથી એટલે સાચો જવાબ ઓપ્શન એ આવશે. નીચેનામાંથી કયો શુક્રકોષના વહન માટે સાચો માર્ગ છે? શુક્રપીડ જાલિકા, બરાબર છે. બહિર્વાહિકા, અધિવૃષ્ણ નલિકા, શુક્રવાહિની. શુક્રપીડ જાલિકા, અધિવૃષ્ણ નલિકા, બહિર્વાહિકા, શુક્રવાહિની. શુક્રપીડ જાલિકા, શુક્રવાહિની, બહિર્વાહી વાહિકા, અધિવૃષ્ણ નલિકા. બહિર્વાહી વાહિકા, શુક્રપીડ જાલિકા, શુક્રવાહી, અધિવૃષ્ણ નલિકા. તો શુક્રોત્પાદક નલિકા એટલે એક જાળી, ત્યાંથી શુક્રવાહિકા, ત્યાંથી વૃષ્ણાજાર, ત્યાંથી શુક્રવાહિકા, ત્યાંથી અધિવૃષ્ણ નલિકા અને પછી શુક્રવાહિની. તો અહીંયા વૃષ્ણાજાર કશા નથી દેખાતું પણ એના પછીનું વિચારો. તો હા, શુક્રવાહિકા, બહિર્વાહી જાલિકા એટલે શુક્રવાહિકા, અધિવૃષ્ણ આ સાચું છે. અહીંયા પહેલાં અધિવૃષ્ણની આ પહેલાં આવશે તો એટલે આ ખોટું છે. આ પહેલાં આવી ગઈ, આ ખોટું છે. આ પહેલાં આવી ગઈ, ઓપ્શન એ સાચો આન્સર થશે. ગર્ભના વિકાસ દરમિયાન હૃદયના ધબકારા ક્યારે શરૂ થાય? પ્રથમ ત્રિમાસિકના અંતે, પ્રથમ મહિનાના અંતે કે બીજા? અત્યારે જ કીધું કે બીજા મહિનાના અંતે હૃદયનું નિર્માણ થશે. ડૉક્ટર અને સ્ટેટોસ્કોપની મદદથી એના ધબકારા સાંભળશે જે ગર્ભની વૃદ્ધિની પ્રથમ નિશાની છે. તો અહીંયા ઓપ્શન સી સાચો આન્સર થશે. માનવ અંડકોષમાં બીજો ધ્રુવકાય ક્યારે મુક્ત થાય? શુક્રકોષના પ્રવેશ પછી, ફલન પહેલા, શુક્રકોષના પ્રવેશ પહેલા, શુક્રકોષના પ્રવેશ સાથે કોઈ સંબંધ નથી. ફલન પહેલા. શુક્રકોષ પ્રવેશે
બરાબર. જેવો એ દ્વિતીયક પૂર્વ અંડકોષના પટલને ટચ થશે કે અર્ધીકરણ પૂરું થશે, દ્વિતીયક ધ્રુવકાય મુક્ત થશે અને એ વસ્તુ ફલન પહેલાં થશે. તો અહીંયા આવશે ફલન પહેલાં. અંડકોષ જનન માટે નીચેના કયા વિધાનો સાચા છે? અંડકોષ જનનની શરૂઆત ગર્ભધારણના તબક્કા દરમિયાન જ શરૂ થાય છે, એટલે કે એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ ગર્ભીય વિકાસ દરમિયાન શરૂ થાય છે. વાત તો સાચી છે. જન્મ સમયે લાખો પ્રાથમિક પૂર્વ અંડકોષ છે જે અંડપીંડમાં હાજર છે. જન્મ પછી નવા અંડકોષ બનતા નથી. વાત સાચી છે. પ્રાથમિક પૂર્વ અંડકોષ અર્ધીકરણ એકની ભાજનાવસ્થામાં પ્રવેશ. ભાજનાવસ્થાની કઈ અવસ્થા આવશે? પૂર્વાવસ્થા. એટલા માટે આ ખોટું છે. ગ્રાફિયન પુટિકામાંથી મુક્ત થતો અંડકોષ તૃતીયક પૂર્વ અંડકોષ અવસ્થામાં હોય છે. વાત સાચી છે. તો પહેલું, બીજું ને ચોથું. ઓપ્શન બી સાચો આન્સર આવશે. ચલો, શુક્રકોષ જનનના જુદા જુદા તબક્કામાં કોષો માટે કઈ જોડીની પ્લોઇડી અને રંગસૂત્રોની સંખ્યા માટે સાચું? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ શું છે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ દ્વિકીય છે. અહીંયા એકકીય કીધું, આ તો દ્વિકીય છે ને એની પાસે 46 રંગસૂત્રો છે. આ ખોટું. દ્વિતીયક પૂર્વ શુક્રકોષ એ એકકીય છે ને એની પાસે 23 છે, એટલે આ ખોટું. પ્રશુક્રકોષ એકકીય છે ને 23 છે. આ વાત સાચી. શુક્રકોષ જનન માતૃકોષ એ પણ દ્વિકીય છે ને એની પાસે 46 છે. તો અહીંયા ઓપ્શન સી સાચો આન્સર થશે. આગળ જોઈએ. એક જૈવિક પ્રયોગશાળામાં 200 પ્રશુક્રકોષો બનાવવા માટે કેટલા? 200. ન્યૂનતમ અર્ધીકરણ વિભાજનની સંખ્યા x છે. પ્રયોગશાળામાં 200 અંડકોષ બનાવવા માટે જરૂરી અર્ધીકરણની સંખ્યા y છે. તો x + y શોધવાનું છે. તો પહેલા વાત કરીએ x. કેટલા શુક્રકોષ કેટલા બનાવવાના છે? 200 પ્રશુક્રકોષો. તો 200 પ્રશુક્રકોષ બનાવવું હોય, 200 પ્રશુક્રકોષ બનાવવું હોય તો આપણે યાદ કરીએ તો જો એક કમ્પ્લીટ એટલે સંપૂર્ણ અર્ધીકરણ પૂર્ણ થાય, એક સંપૂર્ણ અર્ધીકરણ પૂર્ણ થાય કોનું? પ્રાથમિક પૂર્વ અંડકોષનું, શુક્રકોષનું. ત્યારે 4 પ્રશુક્રકોષો બને. આપણે કેટલા બનાવવાના છે? 200. તો 200 ભાગ્યા 4, તો અહીંયા આપણને 50 અર્ધીકરણ જોઈશે, એટલે x આપણું 50 છે. હવે આપણે 200 અંડકોષ બનાવવાના છે. કેટલા? 200. તો એક પ્રાથમિક પૂર્વ અંડકોષનું એક કમ્પ્લીટ અર્ધીકરણ થાય તો ત્યારે એક અંડકોષ બને. તો આપણે 200 બનાવવાના છે તો અહીંયા આપણને 200 અર્ધીકરણ જોઈશે, એટલે y જે છે આપણું 200 છે. તો x + y 50 + 200 એટલે 250 x + y નું મૂલ્ય આવશે. આગળ જોઈએ. એક સ્વસ્થ પુરુષ એક મેથુન દરમિયાન આશરે 300 મિલિયન શુક્રકોષોનું સ્ખલન કરે છે. સામાન્ય ફળદ્રુપતા માટે NCERTના માપદંડ મુજબ ઓછામાં ઓછા કેટલા શુક્રકોષો સામાન્ય આકાર કદના અને કેટલા તીવ્ર ગતિશીલતા? તો અહીંયા તમને યાદ હોવું જોઈએ કે 60% જે છે સામાન્ય કદ અને આકારના, સામાન્ય, અને 40 જે છે એ શક્તિશાળી છે. એ આપણી NCERT મુજબ છે. અહીંયા 300 મિલિયન છે, તો 300 મિલિયનને આપણે 60% ગણીશું. તો 300 ભાગ્યા 60 ભાગ્યા 100 તો 180. કેટલા આવશે? 180 કેવા? સામાન્ય, મિલિયન સામાન્ય. બરાબર. હવે આના 40% કે જે શક્તિશાળી, તો 300, અહીંયા 300
300 ગુણ્યા 40 ભાગ્યા 100 આ ગયા 4 તાલી 12 તો 220 મિલિયન કેવા છે શક્તિશાળી એટલે તીવ્ર ગતિવાળા. અહીંયા જવાબ આપણો 180 અને 120 મિલિયન જે છે સાચો જવાબ આવશે. જો એક સ્ત્રીનું માસિક ઋતુચક્ર નિયમિત 34 દિવસનું હોય, કેટલા 34 દિવસનું, તો એનસીઆરટીની વિભાવના મુજબ તેના ચક્રમાં અંડકોષપાતમાં તે કયા દિવસો થશે તેને એનો ફળદ્રુપ સમયગાળો કહીશું. તો જો 28 દિવસનું છે તો 14મા દિવસે અંડકોષપાત થાય તો આપણે શું કહીશું 12મા દિવસ 13મા દિવસથી 17મા દિવસનો જે સમયગાળો છે એને આપણે કહીશું ફળદ્રુપ સમયગાળો. 10મા દિવસથી લઈએ તો જો અહીંયા આપણે જોઈએ તો આ કેટલું છે 34 દિવસનું, તો 34 ના અડધા કેટલા થાય 17 થાય તો આના પહેલાના થોડા દિવસ અને આના પછીના થોડા દિવસ, તો આપણે જોઈએ તો 14મા દિવસે આ તો નહીં આવશે, આ 28 દિવસનું હોય તો 20મો દિવસ 17 થી 22 દિવસ આ સાચું આવશે. 20મા દિવસે 14 થી 17 જો આ દિવસે જો અનુપાત થાય તો આનો કોઈ મતલબ નથી, ફળદ્રુપ સમયગાળો. 16મા દિવસની ઓપ્શન બી સાચો આન્સર આવશે. ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભના અંગોના વિકાસ માટે નીચેનામાંથી કયો ક્રમ એનસીઆરટી મુજબ સંપૂર્ણ સાચો છે? પ્રથમ મહિનાના અંતે હૃદયનો વિકાસ થાય છે, બરાબર છે, આ ક્રમ પહેલા આવશે, બરાબર, એટલે અહીંયા 1 લખીએ. બીજા મહિનાના અંતે ગર્ભના ઉપાંગો અને આંગળીઓ વિકસે છે. 24મા અઠવાડિયાના અંતે શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે અને આંખના પોપચા અલગ થાય છે અને બરોડી બને છે. 5મા મહિના દરમિયાન પ્રથમ હલનચલન થાય છે. ચાલો આનો સાચો વિકલ્પ શું આવશે ફટાફટ શોધો. ફટાફટ શોધો. તો જો આનો સાચો આન્સર શું આવશે તો આ પહેલું બરાબર છે, બીજું ગર્ભના ઉપાંગો એ બી બરાબર છે, પણ 5મા મહિના દરમિયાન પ્રથમ હલનચલન એટલે અહીંયા આવશે ચોથું ને પછી આવશે ત્રીજું. તો સાચો ક્રમ જે છે આપણો ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે. માનવમાં અંડકોષ જનન દરમિયાન પ્રાથમિક પૂર્વ અંડકોષ જે અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થામાં સ્થિર છે તો તેમાં રંગસૂત્ર અને ડીએનએની સંખ્યા કેટલી? તો રંગસૂત્ર તો દ્વિકીય છે એટલે એની પાસે 46 રંગસૂત્ર હશે અને અર્ધીકરણમાં પ્રવેશે પૂર્વાવસ્થા 1 પહેલાનું સ્વયંજનન થઈ ગયેલું છે એટલે જે રંગસૂત્રિકા છે ડબલ થઈ ગયેલી છે, તો 46ની ડબલ થઈ ગયેલી છે એટલે 92 હશે, એટલે ઓપ્શન સી સાચો આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટરના પીવાયક્યુ અને અમુક એમસીક્યુ સોલ્વ કર્યા છે અને માનવ પ્રજનન ચેપ્ટરને આપણે અહીંયા કમ્પ્લીટલી પૂર્ણ કરીએ છીએ. હવે આપણું નેક્સ્ટ ચેપ્ટર જે છે પ્રાજનિક સ્વાસ્થ્ય, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. જો વિદ્યાર્થી મિત્રો કોઈ લેક્ચર અટેન્ડ કરવાના રહી ગયા હોય તો એ કરી લેજો. મેં તમને કહું જ છું કે સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે એના પર તમે એનરોલ કરશો, ત્યાં તમને આ લેક્ચર મળી રહેશે, એની પીડીએફ નોટ પણ મળી રહેશે, ચેપ્ટરની નોટ બનાવવાની છે, કારણ કે આપણે ચેપ્ટરના દરેક ટોપિકને ડિટેલમાં સમજીએ છીએ, કારણ કે તમે નીટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો અને સૌથી મહત્ત્વની વાત તમારે કન્સિસ્ટન્સી જાળવવાની છે, રોજ લેક્ચર અટેન્ડ કરવાના છે, નોટ બનાવવાની છે, એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની છે, એનસીઆરટી પણ વાંચવાની છે, કારણ કે એનસીઆરટી આપણી ભગવદ્ ગીતા છે. તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ જો તમે ડેલી કરશો તો કોઈ તમને નીટ ક્રેક કરવા માટે રોકી નહીં શકશે, કારણ કે બાયોલોજી છે એવો સબ્જેક્ટ છે કે તમારું સિલેક્શન કરાવી શકે છે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.